નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું રેટ કટની. હવે જ્યારે ચર્ચા ઘણી સંભળાઈ ગઈ છે અને આપણે ખાસા લાંબા સમયથી એની રાહ પણ જોઈ રહ્યા છીએ, તો હવે મોંઘવારીના આંકડાઓને જોતાં જલ્દી જ રેટ કટ સાયકલ શરૂ થઈ શકવાની શક્યતા છે. તો રેટ કટની તમામ રોકાણ પર કેવી રીતના અસર થશે, ફિક્સ ઇન્કમ હોય કે ગોલ્ડ હોય કે ઇક્વિટી, ક્યાં કેવી રીતે કઈ નીતિ આપણે રાખવી પડશે અને કઈ રીતના રોકાણ કરવું જોઈશે, આ ચર્ચામાં આપણે આજ વાત કરીશું. અને આપણી સાથે જોડાઈ રહ્યા છે ક્રેડન્સ વેલ્થ એડવાઇઝરના કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે. અને હવે આપણે જે રેટ કટની ઘણા વખતથી રાહ જોઈ રહ્યા છે, મે બી હવે નિયર ફ્યુચરમાં આપણને જોવા મળી શકે છે. કેટલાક ક્વાર્ટર્સ વી ડોન્ટ નો, પણ મે બી મેક્સિમમ 3 થી 4 ક્વાર્ટર્સની અંદર તો ડેફિનેટલી આપણે જોઈશું. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ અકોર્ડિંગ ટુ ધેટ એક આપણે ઓવરઓલ સિનારીઓ જોઈને આપણા પોર્ટફોલિયોમાં પણ એક ચેન્જીસ કરવાની જરૂર છે. એક એની પહેલાં એક જોઈ લેવું જોઈએ કે કઈ રીતના આપણો પોર્ટફોલિયો છે, શું એક્સપેક્ટેશન તમારે રાખીને આગળ ચાલવું જોઈએ, અને અકોર્ડિંગ ટુ દેટ તમારી પોઝિશન કઈ રીતના એક ક્લેરિટી રાખવી જોઈએ કે આપણે શું આગળ કરવાનું છે. સૌથી પહેલા તો મને એમ લાગે છે કે બહુ ક્લિયર છે કે શોર્ટ ટર્મમાં આ બધા એસેટ ક્લાસીસ, ઇક્વિટી હોય કે ફિક્સ્ડ ઇન્કમ હોય કે ગોલ્ડ હોય, પ્રાઇમરીલી અત્યારના રેટ કટના ડિસિશન પર જ શોર્ટ ટર્મમાં મૂવમેન્ટ લે છે. એટલે આજે તમે જોશો, મારા હિસાબે માર્કેટ આટલું સ્ટેબલ કેમ છે ગ્લોબલી ઇનસ્પાઇટ ઓફ સચ અ બિગ રેલીઝ, કારણ કે બધાને એક્સપેક્ટેશન છે કે કદાચ રેટ કટ આવશે. અને અગર રેટ કટ આવવાનું છે તો યુ ડોન્ટ રિયલી વોન્ટ ટુ ગેટ સ્ટક એવી સિચ્યુએશનમાં જ્યાં તમે પોઝિશન એવી લઈ લીધી છે જે પ્રોબેબલી તમને હેલ્પ નહીં કરે. મારા હિસાબે તમે અગર સપ્ટેમ્બરમાં જે 17-18 ફેડનું આઉટકમ છે મીટિંગનો, પ્રોબેબલી ત્યાં મારા હિસાબે એક રેટ કટ ની સાઇન્સ ડેફિનેટલી જોશો. કારણ કે તમે જોવો, 3 મેજર આંકડા જે યુએસ ફેડ બહુ ક્લોઝલી ટ્રેક કરે છે. એક તો રિટેલ સેલ્સ, બીજું તમારું ઇન્ફ્લેશન ઇન્ડેક્સ અને ત્રીજું જોબલેસ ક્લેમ. આ ત્રણેય વસ્તુ અગર તમે ક્લોઝલી ટ્રેક કરો તો મારા હિસાબે બહુ ડેફિનેટ સિનારીઓ બને છે કે યુએસમાં આપણને કદાચ સપ્ટેમ્બરમાં રેટ કટ જોવા મળશે. આના ઉપર મારા હિસાબે ફેડ પર બહુ પોલિટિકલ પ્રેશર પણ છે, કારણ કે નવેમ્બરમાં ઇલેક્શન છે. અને ફેડ મારા હિસાબે થોડું એ લોકો માટે ડિફિકલ્ટ હશે સપ્ટેમ્બરમાં રેટ કટ ના કરવું, કારણ કે મેક્રોસ પણ સપોર્ટ કરે છે ને પોલિટિકલી પણ મારા હિસાબે પ્રેશર હશે. તો સપ્ટેમ્બરમાં મારા હિસાબે યુએસમાં રેટ કટ આપણને જોવા મળશે. અને એના પછી જ ઇન્ડિયા પણ રેટ કટ કરશે. એટલે ઇન્ડિયામાં મારા હિસાબે નવેમ્બરની જે પોલિસી આવશે એમાં આપણે કદાચ રેટ કટ જોશું, એકવાર સપ્ટેમ્બરમાં યુએસ રેટ કટ કરી લે પછી. નેક્સ્ટ યરમાં આપણને કદાચ ડેફિનેટલી 3 થી 4 રેટ કટ જોવા મળશે, બે ઇન્ડિયામાં અને યુએસમાં. અને મને એમ લાગે છે કે આ રેટ કટ ના ચાલશે જ બધી એસેટ ક્લાસીસમાં મૂવમેન્ટ રેટ કટ્સ કેવી રીતે થાય છે એની પર પ્રીડોમિનેન્ટલી મારા હિસાબે બહુ ફોકસ્ડ હશે. એટલે રેટ કટ ઇક્વિટીમાં મને એમ લાગે છે કે તમારે લાર્જ કેપમાં થોડું વધારે ફોકસ રાખવું જોઈએ મિડ સ્મોલ કરતા, રેટ કટ ના ચાલતા. અને ફિક્સ્ડ ઇન્કમ અને ગોલ્ડ માટે મારા હિસાબે રેટ કટ પોઝિટિવ હશે. તો લાર્જલી સપ્ટેમ્બરથી રેટ કટ ચાલુ થશે અને જોઈએ કેટલા રેટ કટ આવે છે. લાર્જલી સપ્ટેમ્બરથી આપણે રેટ કટની સાયકલ જોઈ શકીએ છીએ યુએસમાં શરૂ થતાં. સબસિક્વન્ટલી આપણે ઇન્ડિયામાં પણ જોઈશું. ને જો નવેમ્બરમાં જો ફર્સ્ટ રેટ કટ કદાચ આવી શકે, કારણ કે દિવાળી પણ છે, એટલે જો ડબલ બોનાન્ઝા મળી જાય તો પણ જોવું રહ્યું કઈ રીતના આપણી ઇકોનોમી આગળ જાય છે અને કઈ રીતના ગ્લોબલ સિચ્યુએશન આપણે અનફોલ્ડ થતાં જોઈ રહ્યા છીએ. પણ આપણે અપેક્ષા તો રાખી રહ્યા છીએ કે હમણાં 2-3 ક્વાર્ટરમાં તો ડેફિનેટલી આપણે એક આ રેટ કટ આપણે જોઈ શકીએ છીએ. એના હિસાબે જો નજર રાખવી હોય, આપણે પ્રી તૈયારીઓ શું કરી લેવી જોઈએ, કઈ રીતના અને કઈ રીતના તમે એલોકેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ટુ ફિક્સ ઇન્કમ રાખશો, કારણ કે અહીંયા બી થોડાક એક ચેન્જીસની આપણે શરૂઆત કરવી જોઈએ કે એક ધ્યાન રાખવું જોઈએ કે જો રેટ કટ આવે છે તો કઈ રીતના આપણે આપણું એલોકેશન થોડુંક ચેન્જ કરી શકીએ છીએ. જો આઈ થિંક તમે અગર એક રિટેલ ઇન્વેસ્ટર છો ને ટેક્ટિકલ બેટ્સ લેવું બહુ સોફેસ્ટિકેટેડ છે તમારી માટે, તો તમે તમારું એસેટ એલોકેશન ફોલો કરો. મને એમ લાગે છે કે લાંબો ઇન્વેસ્ટર જે 5 વર્ષ 10 વર્ષ માટે ઇન્વેસ્ટ કરે છે એને ઇમિડિયેટલી ટેક્ટિકલ ચેન્જીસ કરવાની કોઈ જરૂરત નથી.
પણ માની લો અગર તમે ફિક્સ્ડ ઇન્કમમાં આજે ઇન્વેસ્ટ કરવાની કોશિશ કરો છો તો મારા હિસાબે લોંગ ડ્યુરેશન બહુ ઇન્ટરેસ્ટિંગ બેટ છે આજે ફિક્સ્ડ ઇન્કમમાં એલોકેટ કરવા માટે. કારણ કે તમે જોશો એક ઇન્વર્સ કોરિલેશનશિપ છે ઇન્ટરેસ્ટ રેટ અને બોન્ડની વેલ્યુમાં. જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ ઘટે છે ત્યારે બોન્ડની વેલ્યુ જે માર્કેટમાં ટ્રેડ થાય છે એ ઉપર જાય, રાઈટ. અને તમે ઇન્ડિયામાં જોશો કે ટિપિકલી આપણે જોયું છે કે 24 થી 20 મહિનાનું રેટ કટ સાયકલ કે રેટ હાઇક સાયકલ દર વખતે હોય છે. એટલે અગર આપણે એક્સપેક્ટ કરીએ કે ઓક્ટોબર નવેમ્બરમાં પહેલું રેટ કટ આવવાનું છે તો ત્યાંથી લઈને બીજા 20 થી 24 મહિના રેટ કટ કદાચ કન્ટિન્યુ થઈ શકે છે. તો આજે અગર તમારે ફિક્સ્ડ ઇન્કમમાં પૈસા લગાડવા છે તો લોંગ ડ્યુરેશનમાં લગાડાય. કારણ કે પહેલું જ્યારે રેટ કટ આવશે ત્યારે બોન્ડ માર્કેટ પર પોઝિટિવ ઇમ્પેક્ટ થશે. અને સેકન્ડ, તમે જેટલું લોંગ ડ્યુરેશનના બોન્ડ્સમાં પૈસા નાખ્યા છે એટલું કેપિટલ ગેઇન્સ વધારે બનશે. એક એક્ઝામ્પલ આપું છું. માની લો 2 બોન્ડ છે. એક બોન્ડ જેમાં ડ્યુરેશન 1 વર્ષ છે અને બીજું બોન્ડ જેમાં ડ્યુરેશન 5 વર્ષ. હવે બેવમાં અગર તમને 6.5 થી 7% yield મળે છે, પણ અગર 1% રેટ કટ થાય છે તો yield ઉપર તમને 1 વર્ષના બોન્ડમાં ખાલી 1% કેપિટલ ગેઇન્સ મળશે. પણ જે 5 વર્ષ નું ડ્યુરેશન વાળું બોન્ડ હતું એમાં 5% કેપિટલ ગેઇન્સ મળી શકે છે. એટલે માની લો બેવમાં તમને 7% yield તો મળશે જ, પણ અગર 1% રેટ કટ આવે છે તો લો ડ્યુરેશન બોન્ડમાં તમને 7 + 1 8% મળશે, પણ લોંગ ડ્યુરેશન બોન્ડ્સમાં તમને 7 + 5 12% જેટલું રિટર્ન મળી શકે છે. એટલે આજે ફિક્સ્ડ ઇન્કમમાં એલોકેશન કરવું બહુ પ્રુડન્ટ છે મારા હિસાબે. અને અગર તમારી પાસે 20 થી 24 મહિનાનું ટાઈમ હોરાઇઝન હોય અને થોડું રિસ્ક એપેટાઇટ હોય તો મારા હિસાબે લોંગ ડ્યુરેશન મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે મીડિયમ ડ્યુરેશન મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે પૈસા રોકી શકો તો એમાં yield સાથે કેપિટલ ગેઇન્સ મળવાની શક્યતા સારી એવી છે. કેપિટલ ગેઇન્સ એક વિલ પ્લે અ મેજર રોલ તમારા yield માટે, અને લોંગર ડ્યુરેશન માટે જો તમે નિવેશ કરશો તો તમને એક વધારે ફાયદો થઈ શકે છે એના પોઈન્ટ ઓફ વ્યૂ તમારા રિટર્ન્સ પર સે. તો અત્યારના એ સમય છે કે તમે અત્યારના એવા પ્રોડક્ટ્સ પર નજર રાખો અને એમાં નિવેશ કરો સો દેટ તમે મેક્સિમમ તમે એમાંથી આઉટકમ મેળવી શકો છો. નેક્સ્ટ આપણે જો જોવું હોય કે એક ગોલ્ડ એક એક બહુ અટ્રેક્ટિવ નેચરનું આ એક એસેટ ક્લાસ છે. પ્રાઇસ વધતી હોય કે ઘટતી હોય કે કંઈ થતું ના હોય, ફોર ધ ઇન્ડિયન્સ સ્પેશિયલી બિકોઝ વી લવ ગોલ્ડ. અને એ પછી જો આપણે આપણા એન્સેસ્ટર્સમાં બી જોઈએ તો શું ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝ હતા, પ્રોપર્ટી અને ગોલ્ડ એક સેફ હેવન તરીકે ગણાય છે. અત્યારના જે રીતના જોઈએ કે જીઓપોલિટિકલ ટેન્શન્સ વર્લ્ડ ઓવરમાં ચાલી રહ્યા છે અને જે રીતના બધા જ કન્ટ્રીઝની રિઝર્વ સેન્ટ્રલ બેંક્સ જે રીતના ગોલ્ડ ખરીદી રહી છે, કઈ રીતના એક ગોલ્ડ અટ્રેક્ટિવ પ્રપોઝિશન બની શકે છે અને કેટલું તમારે એમાં નિવેશ કરવું જોઈએ અને અત્યારના વેલ્યુએશન વાઇઝ તમને કેવું લાગે છે આ એસેટ ક્લાસ? જો સૌથી પહેલા તો મારા હિસાબે ગોલ્ડ ઓલરેડી 21% ઉપર છે. એટલે ગોલ્ડ ઓલરેડી રનઅપ કરી ચૂક્યું છે, જે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર્સ છે જેની વજહથી ગોલ્ડને ડિમાન્ડને ને પ્રાઇસીસને સપોર્ટ મળી શકે છે. પણ એ કીધા પછી પણ મને એમ લાગે છે 3 વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગલી ગોલ્ડ પ્રાઇસીસ અને ગોલ્ડની ડિમાન્ડને આજે પણ સપોર્ટ કરશે. તો સૌથી પહેલું તો આપણે જે રેટ કટની વાત કરી, જ્યારે પણ રેટ કટ થાય ત્યારે ગોલ્ડને સપોર્ટ મળે. લોજિક આનું બહુ કોમન છે કે માની લો તમે આજે ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરો છો તો તમને 6-7% મળે છે, પણ અગર રેટ કટ થશે અને આ 6-7% 5% થઈ જશે તો તમે ઓલ્ટરનેટિવ એસેટ ગોતવા લાગશો જ્યાં તમારે પૈસા એ રોકવા જોઈએ, અને એની વજહથી ગોલ્ડ બેનિફિટ થાય. એટલે રેટ કટ જે આપણે એક્સપેક્ટ કરીએ છીએ એની વજહથી ગોલ્ડને ફાયદો થશે, એની વજહથી ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ્સ વધશે ને પ્રાઇઝીસ ને સપોર્ટ મળશે. એક રીઝન છે કેમ અમને એમ લાગે છે કે ગોલ્ડ સારું થશે, જે મેં આપણા પહેલા ઇન્ટરવ્યુઝમાં પણ વાત કરી છે. બીજું, તમે અગર જોશો ગોલ્ડ ગ્લોબલી ડોલરમાં ટ્રેડ થાય છે અને અગર યુએસ રેટ કટ કરશે તો ટિપિકલી એનો ઇમ્પેક્ટ ડોલર પર વીકનેસ નો આવે. એટલે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ ઓછા થાય ડોલર ઓછો થાય. અને કારણ કે ગ્લોબલી ગોલ્ડ ડોલરમાં ટ્રેડ કરે છે, જ્યારે પણ ડોલર વીક થશે ગોલ્ડ સસ્તું થઈ જશે ને એની ડિમાન્ડ વધી જશે, જે પાછું ગોલ્ડ પ્રાઇસીસને સપોર્ટ કરશે. અને ત્રીજું જે તમે પણ હાઇલાઇટ કરી, ગ્લોબલી સેન્ટ્રલ બેંક્સ છેલ્લા 18 મહિનાથી 20 મહિનાથી કન્ટિન્યુઅસલી ગોલ્ડ બાય કરે છે. અને લેટેસ્ટ કાલ સવારની કે આજ સવારની ન્યૂઝ તમે અગર જોશો તો ચાઇનાએ જે 2 મહિનાથી પોઝ કરીને રાખેલું ગોલ્ડ બાઇંગ એ લોકોએ કાલે જ
રાતના આઈ થિંક ફરીથી એક બેંક્સને નોટિસ ઇસ્યુ કરી છે કે તમે ગોલ્ડ એક્વિઝિશન ચાલુ કરી દો. તો મને એમ લાગે છે કે જે 18-20 મહિનાથી સેન્ટ્રલ બેંક્સમાં જોરથી ગોલ્ડ બાઇંગની જે ડિમાન્ડ હતી, જેમાં ચાઇના સૌથી ફોરફ્રન્ટ પર હતું ને છેલ્લા 2 મહિનાથી એને બંધ કરી દીધેલું, એ ફરીથી ગોલ્ડ બાઇંગ સ્ટ્રીક પર આવવાનું છે. તો મને લાગે છે ઘણા બધા ડેટા પોઈન્ટ્સ છે જેની વજહથી ગોલ્ડને સપોર્ટ મળી શકે છે. અને ઓફકોર્સ અગર એક્વિટી તમને એમ લાગે છે કે થોડું હાયર વેલ્યુએશન્સ પર છે આજે અને એક્વિટી થોડું સાઇડવેઝ રહેશે, તો ડિફેન્સમાં તમને ગોલ્ડ નિયર ટર્મમાં ડેફિનેટલી સપોર્ટ કરશે. પણ જાણવું બહુ જરૂરી છે કે ગોલ્ડ ઓલરેડી 21% ઉપર છે અને અહીંયા તમારે બેટ્સ લેવી હોય અત્યારના તો થોડું કેરફુલ રહેજો, પણ અમને હજી પણ લાગે છે કે ગોલ્ડમાં અપસાઇડ છે અહીંયાથી. તો 21% ઉપર છે પણ હજી પણ લાગે છે કે અપસાઇડ છે, એટલે આ જાણીને તમારે અહીંયા નિવેશ કરવાનું રહેશે. પણ કીર્તન, સપોઝ જસ્ટ ફોર ધ ડિસ્કશન પર્પઝ એક ફોલ આવે છે તો પણ ગોલ્ડ કેટલું ફોલ થઈ શકે છે? શું આપણું ડેમેજ થઈ શકે છે જો આજે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તો? મને એમ લાગે છે કારણ કે ઘણું બધું ગોલ્ડ વધી ગયું છે નિયર ટર્મમાં, એટલે તમને 5-8% ડાઉનસાઇડ મળે તો ઇટ કેન બી અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. કારણ કે જેવી રીતે મેં કીધું કે ઘણા બધા ડેટા પોઈન્ટ્સ છે જે પ્રોબેબલી મારા હિસાબે ગોલ્ડને સપોર્ટ કરશે નિયર ટર્મમાં, અને લિક્વિડિટી ઘણી ચેઝ કરશે ગોલ્ડને. એટલે અગર તમને 5-8-10%નું ફોલ મળે છે ગોલ્ડમાં તો દેટ કેન બી અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી, પ્રોવાઇડેડ તમારી પાસે 2-3 વર્ષનું વ્યૂ છે ગોલ્ડ બાય કરવામાં. બટ ઇફ ઇટ ડઝન્ટ, તો વોટ ઇઝ ધ અપસાઇડ? અમને એમ લાગે છે કે અહીંયાથી ગોલ્ડ તમને હજી પણ 12-15% રિટર્ન આપી શકે છે બહુ નિયર ટર્મમાં. કારણ કે જેવી રીતે રેટ કટ આવશે એનો ઇમિડિયેટ ઇમ્પેક્ટ ગોલ્ડ પર આવશે, પણ પ્લીઝ એ સમજવાની બહુ જરૂરત છે કે અત્યારના રેટ કટ એક્સપેક્ટેડ છે, એટલે તમે એ રેટ કટના એક્સપેક્ટેશનથી જોશો કે ગોલ્ડ કદાચ ઉપર જશે. પણ જે દિવસે રેટ કટ આવી જશે એના પછી ગોલ્ડ પાસે બહુ ઇમિડિયેટ ટ્રિગર્સ નહીં હોય મૂવ થવા માટે, એટલે કદાચ અહીંયાથી રેટ કટ સુધી ગોલ્ડ ઉપર જઈ શકે. પણ જેવી રીતે રેટ કટ અનાઉન્સ થઈ જશે ત્યારે તમને કદાચ એક ટેમ્પરરી ગોલ્ડમાં ફોલ મળશે. બટ દેટ અગેન કેન બી અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી, અગર પ્રોવાઇડેડ આજે જે આપણે ડિસ્કસ કરીએ છીએ કે સેન્ટ્રલ બેંક્સ આર ઓન અ કન્ટિન્યુઅસ બાઇંગ સ્પ્રી, અને જે ફર્સ્ટ રેટ કટ આવે છે એના પછી અગર વિઝિબિલિટી આપે છે ફેડ કે હું નેક્સ્ટ વર્ષ હજી 3 કે 4 રેટ કટ કરીશ, તો આ બધા ડેટા પોઈન્ટ ગોલ્ડને સપોર્ટ કરશે. પણ જે દિવસે રેટ કટ આવશે ત્યાંથી થોડું ગોલ્ડમાં એક ઇમિડિયેટ પ્રોફિટ બુકિંગની વજહથી ફોલ જોવા મળી શકે છે. બટ દેટ કેન બી અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી અઝ્યુમિંગ કે ફેડ હજી બીજા 3-4 રેટ કટ કરશે નેક્સ્ટ યરમાં. સો આમ જોવા જઈએ તો બે સાઈડ એક ઇક્વલ વેટેજ છે. જો તમે આજે પણ ખરીદી કરો છો તો તમને 12-15% અપમૂવ મળી શકે છે. જો તમે વેઇટ કરો છો રેટ ગોલ્ડના પ્રાઇસીસને થોડું સેટલ થવા માટે, જો એમાં બી આપણે નિયરલી 8-10%નું એક કદાચ કરેક્શન જોઈ શકીએ છીએ. પણ આઈધર સાઇડ ઓફ ઇટ પીરિયડ તો સેમ છે. જો તમે એક લેવલ કેચ કરી શકો અને પછી પોઝિટિવ મોમેન્ટમ ચાલે તો મે બી તમને વધારે 12-15%થી વધારે પણ રિટર્ન્સ મળી શકે છે. પણ મોડરેટલી તમને મોટા આ એક નંબર્સ જોવા મળી શકે છે. પણ બિસાઇડ્સ ગોલ્ડ, ઇક્વિટી ઇઝ ધ ફેવરેટ એરિયા જે અત્યારના નિવેશકો અહીંયા જોતા હોય છે, ને મેક્સિમમ અહીંયા આપણે નિવેશ જોઈ રહ્યા છીએ અત્યાર સુધી. પણ કઈ રીતના તમે ઇક્વિટીને હવે રાખશો? બિકોઝ ઓફકોર્સ એક ડેટ ફીચર આવી ગયું કે ચલો હવે રેટ કટ આવવાનો છે તો સ્ટાર્ટ લુકિંગ એટ ધીસ, અને લોકિંગ યોર ઇન્વેસ્ટમેન્ટ્સ ફિક્સ્ડ ઇન્કમ માટે ઓફકોર્સ એક બેટર ઓપોર્ચ્યુનિટી બની રહી છે. એસેટ એલોકેશન વાઇઝ પણ આપણે જોયું છે કે ડેટમાં આપણે રોકાણ કરવું જોઈએ. ગોલ્ડ એઝ એન એસેટ ક્લાસ પર પણ આપણે ચર્ચા કરી. તો હવે ઇક્વિટીમાં કઈ રીતના તમે રોકાણ કરશો? શું તમે ઓછું કરશો, વધારશો? માર્કેટમાં જે રીતના વોલેટિલિટી છે, જે રીતના આપણે બીજા ગ્લોબલ માર્કેટ્સને જોઈ રહ્યા છીએ, કઈ રીતના તમે અપ્રોચ રાખશો? અમને એમ લાગે છે કે નિયર ટર્મમાં ગોલ્ડ એક્વિટીમાં લોંગ રહેવું હોય તો થોડું લાર્જ કેપ સાઇડ પર ફોકસ અને વેટ વધારે રાખવું જરૂરી છે. અત્યારના અમારા હિસાબે ગ્લોબલી એક્વિટી માર્કેટ્સ પોઝિટિવ છે ને ઇન્ડિયા પણ પોઝિટિવ છે, કારણ કે બધા રેટ કટ એક્સપેક્ટ કરે છે. પણ તમે અગર છેલ્લા 20-30 વર્ષના ડેટા પોઈન્ટ જોવો તો એક કોમન ટ્રેન્ડ બહુ પોપ્યુલર છે કે જ્યારે પણ રેટ કટ થાય છે એના પછી એક્વિટી માર્કેટ્સ નિયર ટર્મમાં પડે છે. કારણ કે માર્કેટ્સ એટલું ઓલરેડી ભાગી ચૂક્યું હોય છે રેટ કટના એક્સપેક્ટેશનથી, કે પછી અગર રેટ કટની વિઝિબિલિટી બહુ સિગ્નિફિકન્ટ નથી હોતી તો માર્કેટ્સ નિયર ટર્મમાં
સોફ્ટ થઈ જાય છે. એટલે અમને એમ લાગે છે કે શોર્ટ ટર્મમાં તમે જ્યાં સુધી રેટ કટ આવે છે ત્યાં સુધી ઇક્વિટી પર પોઝિટિવ રહો, પણ પછી રેટ કટ આવ્યા પછી તમારે થોડું ટાઈમ હોરાઇઝન વધારવું પડશે ઇક્વિટીમાં ઇન્વેસ્ટેડ રહેવા માટે. અને અમે લોકો થોડા લાર્જ કેપ બાયસ છે 1-2 વર્ષના વ્યૂ પોઈન્ટથી વર્સેસ મિડ કેપ અને સ્મોલ કેપ. અને અમને 2-3 સેક્ટર્સ બહુ ઇન્ટરેસ્ટિંગલી ગમે છે. અગર આપણે ડિસ્કસ કરવું હોય તો એની પર કરી શકીએ. એક અમારા હિસાબે ફાઇનાન્શિયલ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ ઓપોર્ચ્યુનિટી આજે આપે છે. કારણ કે તમે બેંક્સ જોવો, આજે બેંક્સ પ્રાઇસ ટુ બુકના વેલ્યુ પર મારા હિસાબે 2021ના ભાવ પર ટ્રેડ કરે છે. કારણ કે ઘણી બધી બેંક્સમાં કોર્પોરેટ એક્શન્સ થઈ છે, HDFC જેવી, કે લીડરશિપ ચેન્જ થયા છે, કે આરબીઆઈના એક્શન્સ આવ્યા છે કોટક જેવી બેંક્સ પર. તો આ બધી બેંક્સ લાર્જ કેપ સ્પેસમાં, સ્પેસિફિકલી પ્રાઇવેટ બેંક, અમને એમ લાગે છે વેલ્યુએશન ફ્રન્ટ પર અત્યારના બહુ કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં છે. અને તમે જુઓ આજથી 3-4 વર્ષ પહેલા PSU બેંક્સ અને પ્રાઇવેટ બેંક્સમાં જે વેલ્યુએશન ગેપ હતો એ બહુ નેરો થઈ ગયો છે. અમને એમ પણ લાગે છે કે ક્રેડિટ ગ્રોથ સાયકલ પિકઅપ થશે અહીંયાથી, જેનો એડવાન્ટેજ પ્રાઇવેટ બેંક્સને મળશે. અને આગળના આવવાવાળા 3 વર્ષમાં અમને એમ લાગે છે કે જે અર્નિંગ્સ હેડવિન્ડ છે એ પ્લે આઉટ થશે, જે એસેટ ક્વોલિટી સાયકલ છે અમારા હિસાબે એ નોર્મલાઇઝ થઈ જશે. અને ઘણી બધી બેંક્સે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તમે HDFC જોવો, ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટ કરી છે બ્રાન્ચ બેન્કિંગ પર. ઘણા બધા બીજા બેંક્સે ટેકનોલોજી પર ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આઈ થિંક આ બધું પ્લે આઉટ થશે કારણ કે ડિસ્ટ્રીબ્યુશનમાં એ લોકોને હેલ્પ થશે. તો અમને લોકોને એમ લાગે છે કે પ્રાઇવેટ બેંક્સ પ્રોબેબલી, સ્પેસિફિકલી લાર્જ કેપ પ્રાઇવેટ બેંક્સ સારી બેટ છે 2-3 વર્ષના ટાઈમ હોરાઇઝન માટે. અને કીર્તન, ઓફકોર્સ દર્શકોના સવાલ પર તો જઈશું જ, પણ ઓફકોર્સ એક તમે ફાઇનાન્શિયલ સેક્ટર આપ્યું કે જ્યાં આપણે ધ્યાન રાખવાનું રહેશે ઇક્વિટી માર્કેટમાં. બીજા કયા એરિયાઝ તમે ધ્યાન રાખશો જેમાં આપણે નિવેશ કરવાની તમે સલાહ આપશો? અમને બીજા 2 સેક્ટર્સ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. એક તો કન્ઝમ્પશન. તો અગર તમે પૂરું FMCG, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ આ આખું બાસ્કેટ જોશો તો અમને એમ લાગે છે કમોડિટી પ્રાઇસીસ ગ્લોબલી બહુ ઓછા થઈ ગયા છે. અને હેન્સ આ લોકો બધાનું ઇનપુટ કોસ્ટ ખાસું એવું પડી ગયું છે. પ્લસ ફેસ્ટિવ સિઝન આવે છે, જેની વજહથી મને એમ લાગે છે કે આ બધા સેક્ટર્સ સારો કરશે ફ્રોમ કન્ઝમ્પશન સ્ટેન્ડ પોઈન્ટ. કારણ કે તમે જુઓ મોન્સૂન બહુ નોર્મલ લાગે છે અને રૂરલ ડિમાન્ડ પણ બહુ પિકઅપ થશે. તો અમને એમ લાગે છે કે કન્ઝમ્પશન પર ધ્યાન દેવા જેવું છે, FMCG, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ. અને ડિફેન્સિવ પ્લે માટે અમને ફાર્મા ગમે છે. કારણ કે તમે જુઓ આજે અગર બધા સેક્ટર્સ તમે જુઓ વેલ્યુએશન સ્ટેન્ડ પોઈન્ટ પર, તમે અગર ફાઇનાન્શિયલ પ્રાઇવેટ બેંક્સ છોડી દો, એના પછી સૌથી વધારે કમ્ફર્ટ ફાર્મા પર છે. ઓફકોર્સ આજથી 12-18 મહિના પહેલા ફાર્મા બહુ સારા વેલ્યુએશન્સ પર અવેલેબલ હતું, પણ આજે પણ વેલ્યુએશન્સ ખરાબ નથી અમારા હિસાબે. તો એક તો ડિફેન્સિવ બેટના હિસાબે ફાર્મા સારું છે. સેકન્ડ, અમને એમ લાગે છે કે વેલ્યુએશન્સ ડિસેન્ટ છે. અને 3, વેરી ઇમ્પોર્ટન્ટલી આ બહુ અંડર ઓન્ડ સેક્ટર છે. તો અમને એમ લાગે છે કારણ કે વેલ્યુ એઝ અ થીમ પ્લે આઉટ થશે હવે, અને એની વજહથી અગર આ સેક્ટર ડિફેન્સિવ બેટમાં અને અંડર ઓન છે તો એમાં આને ડેફિનેટલી ફાયદો થશે. અને અગર તમે આ ક્વાર્ટરના નંબર જુઓ, આ ક્વાર્ટરના નંબર ફાર્મા કંપનીથી બહુ ડિસેન્ટ આવ્યા છે. તો અમને લાગે છે આ બધા વેરિયેબલ્સના હિસાબે ફાર્મા પણ એક ઇન્ટરેસ્ટિંગ બેટ છે અગર ઇન્વેસ્ટર પાસે 3 વર્ષનો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે તો. ઓકે, તો કન્ઝમ્પશન અને ફાર્મા એક તમે નજર રાખી શકો છો જે વિલ પ્લે ગુડ રોલ ઇન યોર તમારા જે પોર્ટફોલિયો છે, અને એક ડિફેન્સિવ રીતે પણ તમે એક્ટ કરી શકશે. તો ફાઇનાન્શિયલ્સ, એમાં પ્રાઇવેટ બેંક, કન્ઝમ્પશન અને ફાર્મા, આ ત્રણેય થીમ પર તમે ઇક્વિટીમાં ધ્યાન રાખી શકો છો. વળી હવે દર્શકોના સવાલ જવાબ તરફ, તો પહેલો જે સવાલ આવી રહ્યો છે એના પર નજર કરીએ. પાયલ અંજારિયાનો સવાલ છે. એ કહી રહ્યા છે કે એમને 3 થી 5 વર્ષ માટે 5,000 અને 15 વર્ષ માટે 5,000નું રોકાણ કરવું છે. તો શોર્ટ અને લોંગ ટર્મ માટે ક્યાં રોકાણ કરી શકાય? જો 3 થી 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે તો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન માટે તમારે લાર્જ કેપ, કાં તો લાર્જ એન્ડ મિડ, કાં તો ફ્લેક્સી કેપ, આ 3માંથી કોઈ કેટેગરીમાં પૈસા રોકવા જોઈએ. કારણ કે 3 થી 5 વર્ષ માટે તમે મિડ સ્મોલ ના કરી શકો. તો 3 થી 5 વર્ષમાં તમારે જે પૈસા નાખવા છે 5,000 રૂપિયા, એને 2,500 રૂપિયા કરીને 2 ઓલામાં ડિવાઈડ કરી દો, ને 2,500 રૂપિયા નિપોન લાર્જ કેપ અને 2,500 રૂપિયા PPFAS ફ્લેક્સી કેપમાં નાખી દો. હવે જે તમારી પાસે 15 વર્ષ રોકાણ કરવા માટેનું સ્પેસ છે, એમાં તમે મિડ અને સ્મોલમાં પૈસા રોકી શકો છો. હું અઝ્યુમ કરું છું કે તમારી પાસે થોડું રિસ્ક એપેટાઇટ છે, અને કારણ કે 15 વર્ષ છે, મિડ કેપ સ્મોલ કેપમાં તમે એક્સપોઝર લઈ શકો છો. તો 2,500 રૂપિયા SBI સ્મોલ કેપ ને 2,500 રૂપિયા એક્સિસ મિડ કેપ. મારા હિસાબે આ 4 સ્કીમમાં તમે અગર
પૈસા ઇક્વલી રોકો છો તો રિસ્ક એડજસ્ટેડ બેસિસ પર તમારું એક્સપેક્ટેશન ફૂલફિલ થઈ શકે છે આ ઇન્વેસ્ટમેન્ટ થ્રુ. અને ફ્લેક્સી કેપમાં તમે રોકાણ કરી શકો છો અને તમારો જે ગોલ છે તમે અચીવ કરી શકો છો. નેક્સ્ટ સવાલ કેયુર હાથીનો આવી રહ્યો છે. એ પૂછી રહ્યા છે કે જો 10 લાખનું રોકાણ 10 વર્ષ માટે લોંગ, મીડિયમ અને સ્મોલ કેપ ફંડમાં કરવું હોય તો પરાગ પરીખ, ક્વોન્ટ, SBI, કોન્ટ્રા, નિપ્પોન, મોતીલાલ ઓસવાલમાં મ્યુચ્યુઅલ ફંડમાંથી તમને કયું સારું લાગે છે, ક્યાં રોકાણ કરી શકીએ જેનાથી રિટર્ન સારા મળી શકાય? અને જો બિસાઇડ્સ દેટ જો FDમાં એ વિચારી રહ્યા છે કે ભાઈ એના બદલે હું FDમાં રોકાણ કરું તો કઈ રીતના રિટર્ન મળી શકે છે? સો મ્યુચ્યુઅલ ફંડ વર્સસ FD કઈ રીતના તમે જોઈ રહ્યા છો આગળ જતા? જો મારા હિસાબે અગર તમારી પાસે 10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે તો હું તો બહુ ક્લિયર છું, તમારે ઇક્વિટીઝમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ મ્યુચ્યુઅલ ફંડના થ્રુ. લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ ત્રણેયમાં ઇન્વેસ્ટ કરો. તમે નિપોન પૂછ્યું છે તો નિપોનનું લાર્જ કેપ સારું છે, SBI નું કોન્ટ્રા સારું છે, PPFAS આપણે આના પહેલાના ક્વેશ્ચનમાં પણ ડિસ્કસ કર્યું, તમે એમાં ફ્લેક્સી કેપમાં નિવેશ કરી શકો છો. તો તમે અગર લાર્જ, મિડ, સ્મોલ ત્રણેયમાં પૈસા રોકો છો તો મારા હિસાબે એક્વિટી માર્કેટથી દર 5 વર્ષે પૈસા ડબલની એક્સપેક્ટેશન રાખવી બહુ ખરાબ નથી. એટલે તમારી પાસે અગર 10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે તો 100 રૂપિયા પહેલા 5 વર્ષે 200 થઈ જશે ને 200 બાકીના 5 વર્ષે 400 થઈ જશે. તો 10 વર્ષમાં અગર તમે લાર્જ, મિડ, સ્મોલ ત્રણેયમાં ઇક્વલ પ્રપોર્શનમાં ઇન્વેસ્ટ કરો છો તો મારા હિસાબે 100 રૂપિયા તમારા 400 થઈ જશે. પણ તમે આ સેમ વસ્તુ અગર ફિક્સ ડિપોઝિટમાં નાખો છો અને તમે એમ ગણો છો કે 6% રિટર્ન મળશે આજથી 10 વર્ષમાં તો તમારા 10 લાખ રૂપિયા 17.90 થઈ જશે. જે મ્યુચ્યુઅલ ફંડ્સમાં 10 લાખ રૂપિયાની એક્સપેક્ટેશન છે કે તમે 40 લાખ કરી શકો છો. તો તમારી પાસે અગર રિસ્ક એપેટાઇટ છે ને 10 વર્ષનું ટાઈમ હોરાઇઝન છે તો મારા હિસાબે એબ્સોલ્યુટલી નો બ્રેનર છે કે તમારે મેં જે ફંડ્સ કીધું એના થ્રુ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ કરાય, નાખી ફિક્સ ડિપોઝિટમાં રખાય. તો 18 લાખ રૂપિયા વર્સિસ 40 લાખ પ્લસ તમને કેટલા રિટર્ન જોઈએ છે એ પ્રમાણે તમે એક નિવેશ કરી શકો છો. યસ, ઇક્વિટી માર્કેટમાં કરજો બિકોઝ એ તમારું ઇન્ફ્લેશન પણ બીટ કરતાં તમને રિટર્ન્સ મળી શકે છે. જ્યારે તમારી પાસે 10 વર્ષનો સમય છે તો વાય નોટ મેક મોર મની. પણ એ સાથે જ કીર્તન, અહીંયા રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.